એટલું તો છે ને રહેશે જ તે. ગામના પુરુષો એક કામ નથી કરતા. હું તો એટલું બધું કરું તોય અને એક વિનો ટુવાલ ન્યા મૂક્યો એમાં શું થઈ ગયું? મને એ બધું નહીં પોસાય, બરોબર? આ તો નહીં પહોંચાય તેમાં શું કરવાનું હાલ કે? છૂટાછેડા લઈ લેવાના. મારે આ રોજની મગજમારી નથી જોતી. આ તો કાંઈ વાંધો નહીં. વાહ, એટલું સરળતાથી કહી દીધું કે છૂટાછેડા લઈ લે. બેટા, અમારા જમાનામાં એકબીજાના મોઢા જોયા વગર લગ્ન થતા, તોય આજીવન કોઈ દિવસ છૂટાછેડાનો બેમાંથી એકને વિચાર પણ ન આવતો. અને અત્યારે તમે લોકો તમારી પસંદગીના વ્યક્તિ સાથે પરણો છો, લગ્ન પહેલા હરો છો, ફરો છો, કુંડળી મેળવો છો, છતાં તમે સુખી લગ્ન જીવન જીવી નથી શકતા. લગ્ન એ કઈ ઢીંગલા ઢીંગલી નાખેલ નથી કે મન ફાવે જ્યાં સુધી સાથે રહ્યા અને મન ભરાઈ ગયું એટલે છૂટાછેડા લઈ લીધા. અમારા જમાનામાં લગ્નના બીજા દિવસે જો દીકરીનો પતિ ગુજરી જાય ને તો આજીવન એની વિધવા બનીને જિંદગી કાઢી નાખતી. એક ભાવમાં બે ભાવ ન કરતી. એટલે એકબીજાને સમજો, સહન કરતા શીખો અને લગ્ન જીવનનું મહત્વ સમજો. મજાક કરી નાખ્યું છે લગ્ન જીવનને.